નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, એમાં પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો, ભાગ 4. ભાગ 3 માં મિત્રો અપરૂપોના પ્રકારો, કાર્બનના કયા કયા અપરૂપો છે, એના ગુણધર્મો, એ બધાની આપણે ચર્ચા કરી હતી. હવે આગળનો ભાગ કેટેનેશનના ગુણધર્મોની પણ વાત કરી હતી. કેટેનેશનનો ગુણધર્મ એનો બીજો ભાગ, બીજું પરિબળ જે બાકી હતું એની આપણે આ ભાગમાં ચર્ચા કરીશું. બીજું પરિબળ છે કાર્બનની સંયોજકતા. તો ભાગ 1 માં મિત્રો તમને ખ્યાલ હોય તો સંયોજકતાની મેં વાત કરી હતી. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. એની પહેલી કક્ષા k માં 2 ઇલેક્ટ્રોન સમાય, 2 અને 4 6 એટલે L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન સમાય. એ 4 ઇલેક્ટ્રોન એ સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. એટલે કોઈ પણ તત્વના પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો એટલે તમને ખ્યાલ આવશે કે કાર્બનની સંયોજકતા 4 કેમ છે, કે બહારની કક્ષા L માં 4 ઇલેક્ટ્રોન છે. તો કાર્બનની સંયોજકતા 4 છે. તેથી તે શું કરે, અન્ય 4 પરમાણુઓ અથવા કેટલાક એક સંયોજક તત્વના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે. આના ઘણા બધા ઉદાહરણો આપણે ભાગ 2 માં જોયા હતા. મિથેનની વાત કરી હતી કે કાર્બન એક કાર્બન પરમાણુ છે, કાર્બનની સંયોજકતા 4 છે, એનો મતલબ 4 બાજુના 4 સ્થાન ખાલી છે. કાર્બનના 4 ઇલેક્ટ્રોન, હવે એને અષ્ટક રચના પૂર્ણ કરવી તો 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો 8 ઇલેક્ટ્રોનમાં શું કરે, આ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, આ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, આ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની, અને આ એની મેં શબ્દ વાપર્યો જો આપ્યો. કેટલાક એક સંયોજક એટલે એક ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનો કાર્બન સાથે ભાગીદારી કરે એટલે કાર્બનના 8 થઈ જાય અને હાઇડ્રોજનના 4. આજે તમને ખબર જ લખી દઉં 1 2 3 4. હવે આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન આપે, આ હાઇડ્રોજન એનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે, આ હાઇડ્રોજન એક ભાગીદારી કરે અને આ હાઇડ્રોજન. તો તમે જો કાર્બનના 8 થઈ ગયા, દેખાય 2 2 4 2 6 ને 2 8. હાઇડ્રોજનના ગણો તો આ 2 થઈ ગયા. જો પહેલી કક્ષામાં 2, આ હાઇડ્રોજનના 2, આ હાઇડ્રોજનના 2, આ હાઇડ્રોજનના 2. એટલે આને મિથેન કહેવાય. આવી ચર્ચા આપણે કરી ગયા છે. હવે અહીં આગળ જોઈશું ફરી પર કેટલાક એક સંયોજક તત્વના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. એ કયા? તો કે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન અને બીજા અન્ય ઘણા બધા તત્વો છે, પણ મુખ્યત્વે આ છે. એની સાથે કાર્બનના સંયોજનો બનાવે છે, જેના લીધે એવા વિશિષ્ટ ગુણધર્મ ધરાવતા સંયોજનો જે બનાવે છે એમાં અણુમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્વો પર આધાર રાખે. હવે આ મતલબ શું છે તમને સમજાવો. સારું, આને આપણે મિથેન કહીશું. એક કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા 4 અને CH4, તો આને આપણે મિથેન કહીશું. શું કહીશું? મિથેન. હવે આની અંદર મેં તમને કીધું આ જુદા જુદા જે તત્વો છે એમાંથી મારે આની સાથે ક્લોરીન જોડવો છે. કાર્બનની આજુબાજુના 4 સ્થાન છે. હવે ક્લોરીનની એન્ટ્રી મારે અંદર કરવી છે તો શું કરવું પડે, ગમે તે એક હાઇડ્રોજનનો ભોગ લેવાય. આપણી જોડે 4 સ્થાન છે, ક્લોરીન દાખલ કરવો છે તો ગમે તે એક સ્થાનમાંથી H દૂર થાય અને એની જગ્યાએ ક્લોરીન જોડાય. એટલે હાઇડ્રોજન દૂર થાય તો જ ક્લોરીન એમને જોડાઈ શકે નહીં. એટલે હવે આનું સૂત્ર કેવું થઈ ગયું, કાર્બન 1 હાઇડ્રોજન કેટલા થયા 3, તો CH3 કહેવાય. 4 હતામાંથી એક નીકળી ગયો, CH3, આ CH3 થઈ ગયા. એની સાથે શું જોડાયું, Cl, તો CH3Cl. આને આપણે કહીશું ક્લોરોમિથેન. આનું નામ શું હશે, ક્લોરોમિથેન. આ રીતે બરાબર છે. સારું, ચલો આગળ જોઈશું. કાર્બન દ્વારા પ્રબળ બંધોના નિર્માણનું કારણ, પ્રબળ એટલે મજબૂત બંધો કહેવાય. એનું નિર્માણનું કારણ શું છે, એનું નાનું કદ છે. કાર્બનનું કદ એક સિમ્પલ તમને ઉદાહરણ આપું. આપણો આ વર્ગ છે, તમને ખબર છે કે ત્રણેય રોમાં 10-10 બેન્ચીસો છે. દરેક બેન્ચીસ ઉપર 3-3 વિદ્યાર્થીઓ બેઠા છે. હું કેન્દ્ર સ્થાને છું, સમજી લો. હવે મારું ધ્યાન સૌથી વધુ કઈ બેન્ચના બાળકો ઉપર હશે, તો શરૂઆતની બેન્ચોના બાળકો ઉપર મારું ધ્યાન વધારે છે. અમારું અને એ બાળકો વચ્ચેનું પ્રબળ આકર્ષણ પર.
હવે પ્રબળ આકર્ષણ એટલે એ લોકોને હલવું હોય, મસ્તી કરવી હોય તો એ કરી ના શકે, કારણ કે પ્રબળ બંધથી જોડાય. જેમ જેમ કેન્દ્રથી દૂર જાઓ એમ દરેક કક્ષાનું ડિસ્ટન્સ વધતું જાય, કદ મોટું થતું જાય, તો એનો બંધ નિર્બળ બને. તો અહીંયા લખ્યું છે કાર્બન દ્વારા પ્રબળ બંધોનું નિર્માણનું કારણ શું છે? એનું નાનું બંધ છે, જેથી પરમાણુ કેન્દ્ર ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈ, જેમ નજીક કક્ષાથી કેન્દ્રથી કક્ષા જેટલી નજીક એટલું બંધ વધારે, એટલે નાના કદના કારણે કક્ષાઓ ઓછી હોય. મોટા પરમાણુઓ ધરાવતા, મોટા પરમાણુ એટલે દેખા મોટા ને કદમાં મોટા, એવો શબ્દ વાપરી શકાય. મોટા કદ ધરાવતા પરમાણુઓ એના જે તત્વો છે એ બનતા બંધો કેવા છે? અત્યંત નિર્બળ હોય છે, કારણ કે એમાં કક્ષાઓ વધુ હોય એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનનું સ્થાન કેન્દ્રથી વધી જાય. એટલે જે સંયોજનો હાઇડ્રોજન અને કાર્બન ધરાવે એને હાઇડ્રોકાર્બન સંયોજન, નામ જ એવું છે હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય? કે જે સંયોજનો હાઇડ્રોજન અને કાર્બન ધરાવે છે તે સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું, એનું વર્ગીકરણ સમજાવો. એટલે વર્ગીકરણ તરીકે પૂછાય અને આને તફાવતના સ્વરૂપમાં પણ પૂછાય. કેવી રીતે લખવાનું તમને સમજાવું પછી. એટલે વ્યાખ્યા જોઈ એનું વર્ગીકરણ. તો હાઇડ્રોકાર્બન સંયોજન છે એને મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે. એમાં પહેલું છે સંતૃપ્ત સંયોજનો અને બીજું છે અસંતૃપ્ત સંયોજનો. મિત્રો ભાગ 3 માં મેં એની ચર્ચા કરી દીધો, કોઈ યાદ હોય તો તમને. તો હાઇડ્રોકાર્બન સંયોજનના બે પ્રકાર, બે ભાગ, એક સંતૃપ્ત સંયોજનો અને બીજું અસંતૃપ્ત. હવે સંતૃપ્ત સંયોજનોમાં એક જ પ્રકાર છે આલ્કેન, અને અસંતૃપ્તમાં બીજા પેટા પ્રકારો, બે પેટા પ્રકારો. તો અસંતૃપ્તમાં આલ્કીન પણ છે અને આલ્કાઇન છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે સંતૃપ્ત સંયોજનોના ઉદાહરણો એમાં કયો આવશે? આલ્કેન. અને અસંતૃપ્તમાં આલ્કીન અને આલ્કાઇન બે આવે. હવે આલ્કેનની વાત કરીએ આપણે. તો આલ્કેન છે એ આલ્કેન ધરાવતા કોઈ પણ સંયોજનો, હાઇડ્રોકાર્બન સંયોજન, એની પાછળ n શબ્દ લાગે છે. કયો પ્રત્યય? n પ્રત્યય લાગે. n. મિથેન, આનામાં બાપુ હોય તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, આ બધામાં તો n બોલાયું. વિચારમાં પાછળ શું બોલાયું? n. તો એ આલ્કેન પ્રકારના સંયોજનો કહેવાય. એમાં શું હોય? કેટલા બંધ હોય? એકલ બંધ હોય. ડાયાગ્રામની અંદર કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય. એનું સામાન્ય સૂત્ર કયું છે? ધ્યાન રાખજો. CnH2n+2 આ સામાન્ય સૂત્ર, જ્યાં n એટલે કાર્બનની સંખ્યા. n એટલે કાર્બનની સંખ્યા. ધારો કે મારે n ની જગ્યાએ 3 મૂકવા છે તો શું લખશું? n ની જગ્યાએ 3 મૂકી દો. હવે 3 દુ કેટલા થાય? 6. 6 + 2 એટલે કેટલા થાય? 8. તો H8. હવે 3 કાર્બન છે એને શું કહેવાય? પ્રોપેન કહેવાય. શું કહેવાય? પ્રોપેન. આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. તો આમાં તમારે એડ કરવું હોય તો મિત્રો કરી શકાય કે સંતૃપ્ત, અહીંયા આલ્કેન પ્રકારના સંતૃપ્ત સંયોજનો એકલ બંધ ધરાવે છે અને તેમાં શું? n પ્રત્યય લાગે. એનું ઉદાહરણ આપીએ C2H6. આ કેવી રીતે મેં તમને સમજાવ્યું? C2 કાર્બનની સંખ્યા કેટલી? 2. તો એ કાર્બનની જગ્યાએ 2 મૂકો. C2 અહીંયા 2 દુ 4, 4 + 2 કેટલા થાય? 6. તો 2 કાર્બનો ઇથેન, 3 કાર્બનો તો પ્રોપેન, 4 કાર્બનો તો બ્યુટેન. આ બધામાં n પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે? n. પ્રત્યય તરીકે n લાગે. ચલો હવે આલ્કીનની વાત કરો. તો આલ્કીનનું સામાન્ય સૂત્ર કયું? તો જોઈએ બધાના કમ્પેરિઝન કરજો. આમાં CnH2n+2 +2 કાઢી નાખો તો એ ખાલી CnH2n. આમાં કેટલા બંધ ધરાવે? એકલ બંધ, સિંગલ બોન્ડ જેને કહેવાય. અને દ્વિબંધ એટલે ડબલ બોન્ડ કહેવાય. દ્વિબંધ હોય. જો આમાં અને આની આપણે જોડવું હોય તો જોડી શકાય. ઇથેનમાં લખવું હોય કાર્બન કેટલા? 2. તો 2 કાર્બન લખી નાખો. હવે આજુબાજુના સ્થાન ખાલી જાય બધા. બધી H લખો. H નહીં. જો 2 કાર્બન અને હાઇડ્રોજન કેટલા? 1 2 3 4 5 અને 6 થઈ ગયા. અને ઇથેન. હવે આમાં કેટલા બંધ હોય? દ્વિબંધ. જો આમાં બધામાં એક બંધ છે. દ્વિબંધમાં એ જો ડબલ બોન્ડ મેં લખેલા છે. દ્વિબંધમાં જો આમાં મારે દ્વિબંધ બનાવવો હોય તો શું કરાય? એકની જગ્યાએ ડબલ બોન્ડ બનાવવો હોય તો 2 હાઇડ્રોજન એ દૂર થાય. આ 2 હાઇડ્રોજન દૂર થાય એટલે ડબલ બોન્ડ થઈ જાય. તો આ જો થઈ ગયા. C ની જોડે 2H, C ની જોડે 2H છે. તો આ રીતે આકૃતિ બનાવી હોય તો બની શકે. બરાબર? સારું.
ફરી વાર છેલ્લું આવ્યું આલ્કાઇન. તો આલ્કાઇનનું સામાન્ય સૂત્ર શું? CnH2n. આમાં -2 છે, આમાં +2 છે, ધ્યાન રાખજો. CnH2n+2, CnH2n -2 અને અહીંયા આગળ 2 નથી દેવાનો, CnH2n. આ ત્રણેયના સામાન્ય સૂત્રો મિત્રો ખાસ ધ્યાન રાખવાના. સારું, આમાં કેટલા બંધ ધરાવે? ત્રિબંધ. અહીં 3 લખાય. ટ્રિપલ બોન્ડ 3 બંધ ધરાવે. જેમ જેમ એક બંધ વધતો જાય એમ બબે હાઇડ્રોજન છૂટા થાય. આમાં કેટલા હતા? આની જોડે 3, આની જોડે 3 હતા. તો એક બંધ વધારીએ તો 2 હાઇડ્રોજન થઈ જાય. 2 2 એક નીકળી જાય. હજી એક H કાર્ડ નાખો તો એક જ H રહે 2 બાજુ. તો એ ટ્રિપલ બંધ થઈ જાય. અને ઇથાઇન કહીશું આપણે. શું કહીશું? ઇથાઇન. હવે પરીક્ષામાં પૂછાય કે આલ્કેન અને આલ્કીનનો તફાવત જણાવો. તો શું લખશો? પહેલા આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે. આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n છે. આલ્કેન પ્રકારના સંયોજનો એકલ બંધ ધરાવે છે, આમાં દ્વિબંધ ધરાવે છે. આમાં એક ઉદાહરણ લો. આમાં દરેક સંયોજનની પાછળ n પ્રત્યય લાગે છે. આમાં કયો પ્રત્યય લાગે? ઇન પ્રત્યય. જો ઇથિન, પ્રોપિન, બ્યુટીન એ બધા ઇન લાગે. અને આમાં કયો પ્રત્યય લાગે? આઇન પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગશે? આઇન. તો આ બેનો તફાવત પૂછાય અથવા પહેલાના આનો તફાવત પૂછાય તો તફાવતના મુદ્દા પણ તમને લખતા આવડે. બહુ સરળ અને ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, મજા આવે એવું છે જો તમે અભ્યાસ કરો તો. એટલે આજે ભાગ 4 માં મિત્રો આટલે સુધી લઈશું. પછી આગળના મુદ્દા નેક્સ્ટ ભાગમાં ભાગ 5 માં જોઈશું આપણે. ભાગ 3 અને 4 ના હોમવર્કની આપણે વાત કરતા હતા. બંનેનું સાથે હોમવર્ક આપણે આપી દઈએ. તો 3 અને 4 માં આપણે શું જોયું? ભાગ 3 અને 4 માં અપરૂપો જોયા, એના પ્રકારોની બધાની વાત. આ મુખ્ય મુદ્દા જ લખાય છે. બીજો મુદ્દો જોયો કાર્બનનો સર્વોત્મુખી સ્વભાવ, એના 2 પરિબળોની વાત કરી હતી, કેટેનેશન અને કાર્બનિક સંયોજકતા. ત્રીજો મુદ્દો હાઇડ્રોકાર્બન સંયોજન અને તેનું વર્ગીકરણ ભાગ 4 માં આપણે હમણાં જોયું. એના આધારે પરીક્ષા લખી પ્રશ્નો એ હોમવર્કમાં છે. અપરૂપો એટલે શું? કાર્બનના અપરૂપો જણાવો. હીરો અને ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો ભાગ 4 માં આપણે જોઈ ગયા. ફુલેરી વિશે ટૂંક નોંધ લખો. હીરો અને ગ્રેફાઇટનો તફાવત આપો. ગુણધર્મના તફાવતની સ્વરૂપમાં લખાય. કેટેનેશન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. કાર્બનની સંયોજકતા વિશે સમજ આપો. કાર્બનની વધુ સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા પર અસર કરતા 2 પરિબળો. એ તો મેં તમને લખ્યા જ આપે. હાઇડ્રોકાર્બન સંયોજન અને એની વ્યાખ્યા આપવાની છે અને એનું વર્ગીકરણ 3 ભાગમાં. અને એના તફાવતો આલ્કેન આલ્કીન અને આલ્કીન આલ્કાઇન. તો આટલું હોમવર્ક તમારે કરવાનું છે. કઈ તારીખે? આપણે તારીખ આજે થઈ બીજી, ત્રીજી, ચોથી ને 5મી તારીખ 5/12/2020 ના રોજ ગૃહ કાર્ય બતાવવું. ફોટો પાડી લેજો.